लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અય સાંભળો તો कौन है बे? હા બોલ અલ્યા 2000 રૂપિયા वाह क्या मुस्कुराहट હું વાત કરશે વાલી આજ તો 53 રૂપિયા આપ્યા બસ બહુ ખુશ થવાની જરૂર નથી આ 2000 રૂપિયા છે ને એ મારા ગૂગલ પે કરો હા કરું છું रुको जरा सबर करो જો આવ્યા હા આવી ગયા अबे साले એ પૈસા આપો ને માર્કેટ જાવું છે મારી પાસે ક્યાં પૈસા હે આ શું છે ઈ તો તે હવારે આપ્યા તા ઈ છે હા તો શું થઈ ગયું આ પૈસા તો છે ને એક વસ્તુ તારાથી ઠેકાણે જ મુકાતી આ જો તો બધા એક એક મોજા આટા મારે હવે મારે કેમ પહેરવાને તો તમારે જાતે મૂકી લેવાય ને તું બંધ થાને નકર નાખી એક આમાં તારે છે ને આજ પછી મારી કોઈ વસ્તુ અડવાની નહીં ને મૂકવાની નહીં તો તમારે મને તમારી વસ્તુ મૂકવાનું કહેવાનું નહીં નીક કરીને આઈથી નકર એક દેનાડી ઝાડા થઈ જાય હેલો अबे साले ઠેકાણા નથી ને પછી તારા વાતમાં રેડું જ નાખતા હોય નકરી શાંતિથી કહેતા કેટલી વાર લાગે બીજાનો ગુસ્સો આપણી ઉપર ઉતારે ઉપડો તો બહુ વધી ગયો છે કઈ કીધું નથી થાતું કઈક કે એટલે મળે તડાકા લેવા આ ઘરનું ધ્યાન તમારે રાખવાનું કે અમારે બિચારા એક તો આખો દી કામ કરીને થાક્યા હોય ને પાછી રસ્તામાં બહુ ટ્રાફિક હોય એટલે મગજ બેન મારી ગયું હોય મારી જ ભૂલે તે લાઈ સોરી કહી બિચારી આખો દી કરે એકલી હોય એમાંય ઘરકામ કરીને કંટાળી હોય એમાંય પાછું ઉપરથી રસોઈ મારી જ ભૂલ હતી મારે ધીમેથી બોલવું જોઈએ ક્યાં જાસ તું તમે ક્યાં જાવ છો હું તારી પાસે જ આવતો હતો હું તમારી પાસે જ આવતી હતી खाओ माँ कसम તમે છે ને પ્રેમથી કહેતા હોય ને તો ઝડપથી સમજી જાવ તમારે પર રાડું ન નાખતા હોય તો એટલે પણ મારે રાયડું ન નાખ્યું હોય તું પણ આ છે ને સવાલ જવાબ આડા ઊંધા જવાબ દે ને એટલે મારે રાયડું નખાઈ જાય હું તો આડાહળા પૂછું છું તમે જ આડાહળા સવાલ પૂછો છો હવે હમણાં અંદર આડી મેં જરાક પૂછ્યું તો તે તરત ફટક રાયડું નાખી જવાબ દે મેં ક્યાં આડાહળો જવાબ આપ્યો? તમે એ પૂછો. આપી દો હા, તમે આપી હું દીધો. હવે કાંઈ જવાબ દે कौन है बे? अभी बता है भाई अभी बता है रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ पैसा ही पैसा होगा લ્યો ખિસ્સા હું નાખ દીધા ગણો ને મારે કઈ તમારે પૈસા નથી જોતા તમારે જોતા હોય ને તો હામાં 500 રૂપિયા આપો હું વાત કરીશું આજ કઈ બાજુ દીવી ગયો ઈ જી બાજુ ઉગતો હોય ને ઈ જ બાજુ ઉગ્યો છે મારા હાથના કાંડા બહુ દુખે છે વાસણ ધોઈ ગયો ને તમને 500 રૂપિયા આપું આ ગધની કાંઈક ને કાંઈક બાના બતાવીને છે ને આપણી પાસે કામ કરાવી લે પણ આ વખતે પૈસા ભલે દેવા પડે કામ કરવાનું થતું જ નથી હું તને 1000 આપું તું ધોઈ નાખ જા હું તમને 1500 રૂપિયા આપું તમે મને વાસણ ધોઈ ગયો ને મારા કાંડા બહુ દુખે છે આલા 2000 પૂરા છે પણ તું ધોઈ નાખ જા સારું લાવ चीटिंग करता है तू रुको जरा મમ્મી બધા વાસણ તમારા ધોઈ નાખા લાવો મારા 200 રૂપિયા અરે 200 ને નાલે 500 રાખ મોજ કર લોટરી લઈ ગઈ 2000 ની વાહ મમ્મી વાહ મારા બેટા મારા દીકરા બે લૂંટણિયા છે આજ હું પતંગ ચગાવ્યો હા તો તું સગાઈ હા લાવો એ કાકા તમારી પતંગ આઘી રાખજો ને કર કાપી નાખાય હા ઓ કાકા આગી રાખજો આ બૈરાન કાપતા બહુ આવડો अबे साले ઢીલ દે કેસ એ કાઈ પોલો આવ્યો કાઈ હું કે કાપવા નથી જાતી તમને ખબર છે ને કાપી છે તો આઈ છે આયા એટલે તારે ઢીલ નથી દેવી તારે ખેંચવું નથી તારે કોઈને કાપી નથી કરવું છે હું તમે શાંતિ રાખો હમણાં આખું આકાશ ખાલી કરી નાખું 1 મિનિટ खाओ माँ कसम તને ખાલી ખિસ્સા ખાલી કરતા આવડે
લાય લાય મોડું થઈ ગયું આજ થોડીક વહેલી ઉઠતી હોય તો આજ પણ ખબર જ ન રહે નીંદર જ એટલી આવતી હતી ને તો મોડું થઈ ગયું જો તને ઉઠવાનો સમય ખબર ન હોય તો તને કહી દો પતિ હોય ને પતિ 7 વાગે ઉઠે अच्छा હાહુ છે ઈ 8 વાગે ઉઠે ठीक है હાહરા છે ઈ 9 વાગે ઉઠે અને 10 વાગે દેર ઉઠે અને નણંદ તો છે ને 11 વાગે ઉઠે અને વહુ હોય ને વહુ એને 5 વાગે ઉઠી જવાનું હોય લે અમારે કેમ 5 વાગે અમારે જ કેમ એટલું બધું વહેલું ઉઠવાનું હું કેમ વહુ ઘરની લક્ષ્મી કહેવાય અમે ઘરની લક્ષ્મી કહેવાય તમે બધા હું રાક્ષસ છો તું જા બાપા ખાવા દે મને સસ ક્યાંથી આવ્યા હોય છે આપો अरे कौन है ક્યાં बे ગયા આપો ચા બને કેમ છે ઓલી? आप भी ठीक करके देता हूँ એટલે હું થયું એ તને આ તું કેમ બે દી ત્યાં મોઢીને પડી છો मैं नहीं बताऊंगा હું થયું તને મજા નથી હાલ ડોક્ટર પાસે જઈ આવી એ હું કાલ રવિવાર માર્કેટ ગઈ હતી ને હા મને એક સાડી ધ્યાનમાં આવી ગઈ હતી તો મોઢીને જ પડી રહે મને આખે બનાવતા આવડે હું બનાવી પી લી અને 17 વાર કીધું છે સવારે તારે ઇસ્ત્રી કરેલા કપડા તૈયાર રાખવાના મારે મોડું થતું હોય પણ આને ગમે એટલું કહીને તો ખબર જ નથી પડતી કોણ જાણે કેદી સુધારો આવી છે આનામાં आप भी ठीक करके देता हूँ હવે તો હદ થઈ ગઈ છે લોહી પી ગઈ છે આ કોઈ દી કોઈ વસ્તુ મને ટાઈમે નથી મળી આપણે હાવ નવરી ને બધાને બધી વસ્તુ કરીને દઈ આપણને કોઈ વસ્તુ કોઈ કરી નથી દેતું બધું હાથે જ કરવાનું અમારે આવા દે આજ તો એને આવો મારાણી આવો એટલે તને કેટલી વાર કેવું તારાથી એક કામ હરખું નથી થતું તે કોઈ દી મને હવારે ટાઈમે કપડા ઇસ્ત્રી કરીને નથી આપ્યા નથી કોઈ એકે વસ્તુ મારી ઠેકાણે રહેતી અચ્છા. તારું કેટલી વાર નાક વાળ્યું તને સમજાતું નથી કંટ્રોલ મજનુ સારું સુધરતું જ નથી એટલે તને કેટલી વાર કીધું છે સવારે તું ટાઈમે ઉઠતી જા તો બધાય કામ ફટાફટ થવા પડે નહીં પણ મેડમ તો આ ભેં માંદણામાં પડ્યું ને એમ આખા બેડમાં પડી હોય કંટ્રોલ મજનુ જો છે શરમ મીંડી થઈને બેઠી છે એટલે તું કે ઈ તને હું લઈ દઉં છું તું કે ને હું તને લઈ જાઉં છું તું કે એમ હું કરી દઉં છું તો મારું કામ તારાથી કેમ કોઈ થાતું નથી मैं नहीं बताऊंगा હજી મીંડી બેઠી છે કાંઈક તો બોલ ખાવાનું બનાવ્યું છે કે નહીં ગુજરાતી સમજાય કે હિન્દી બોલું ખાના બનાયા ખાના આ તો ઘણા બધા મહેમાન છે કાપો એક કામ કર તું બીજું કામ કર તાલા હું શાક સુધાર દઉં अच्छा હવે તમે સુધરી જાવ તો બસ છે એક તો આ શાકભાજી વાળો જો ની મન કે અલ્પાબેન તમારે જેવી એકદમ કુણી કુણી ને તાજી કાકડી છે ટમેટા ફ્રેશ છે લઈ લ્યો અને આમ જો તો મને હાવ એકદમ વાસી પકડાવી ગયો છેતરી ગયો આસ્તા હાવા બટકાવી દીધું બધું મને થાય આવું થાય હારું દુઃખ થાય ને કા આવું થાય તી તો થાય જ ને મારી હારે આવું થયું તું તમારે વરી શું થયું તું 12 વર્ષ પહેલા મને કીધું તું કે અમારી છોડી એકદમ સુંદર સુશીલ ને અપ્સરા રંભા જેવી છે રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો ભાઈ મમ્મી તમે મારો નહીં ને તો એક વાત કહું શું વાત છે બોલ ને હાજીન તમે મારશો નહીં ને એમાં મારવાનું શું હોય શું વાત છે બોલ મમ્મી મને ભણવા જવાનું મન જ નથી થતું ઓહો એમાં હું મોટી વાત છે હાલ માર ભેગો આ દફતર કાઢ ને અને હાલ માર ભેગો आप भी ठीक करके देता हूँ જા વાસણ પડ્યા છે ને એ ધોઈને હૂકવી દેજે જા ટબમાં કપડા પડ્યા છે ધોઈને હૂકવી દેજે જા કપડા બધા હુકાઈ ગયા છે હકેલીને કબાટમાં મૂક દેજે मेरा मुंह तो निकल गई क्या बताऊं भैया આલે હાવણી આખા હોલમાં હંસવારી કાઢ નાખજે પછી પોતા માર દેજે रुको जरा सबर करो પોતું લાગી ગયું એટલે કેટલીક વાર છે आप भी ठीक करके देता हूँ જરાક ઉતાવળ રહે કેટલીક વાર લાગે મમ્મી મને સ્કૂલ ની બહુ યાદ આવે મને ભણવાનું મન થાય છે મારે સ્કૂલે જવું છે खाओ माँ कसम અરે બેટા હજી તો ઘણા કામ શીખવાના બાકી છે અને તને ક્યાં ભણવામાં મન થાય છે પપ્પા પૈસા લાવો वाह क्या मुस्कुराहट है એટલે તમારા મા દીકરાને કઈ ધંધો છે કે નહીં હારા પૈસા માંગ માંગ કરો છો આ બાપા હું પૈસા ઝાડ ઉપર બેઠો અને તારે શું કરવા પૈસા ને
લે હમણાં સ્કૂલ ખુલે છે, મારે સ્કૂલ બેગ લેવી છે. જો હમણાં કંપાસ લેવાનો છે, પછી પેન્સિલ, રબર, કલર ને એવું બધુંય લેવાનું છે. ઘડીક તાર મમ્મી મારે પેલું લેવું ને આ જવું પાર્લર જવું હવે તું આવ્યો મારે આ લેવું ને પેલું લેવું. લે ભણવા જાય તો ખર્ચો તો આવે ને. કેટલા જોઈ તારે? પપ્પા 500 રૂપિયાની ખાલી બેગ જ આવશે. तेरा भला हो. બીજું બધું પાછું 200-300 માં આવી જાય. એક કામ કરો ને 1000 રૂપિયા આપી દો, વધશે ને એટલે હું તમને આપી દે. જોજે હો તારી મમ્મી પાછી કટકી નો કરી જાય. પૈસા જ તને આપું પણ તારે કામ કરવું પડશે. ઈ હું વળી હાલ કહું જો આમાં 1000 રૂપિયા છે દેખાય છે? બે નોટું 500 ની છે. હવે આ ચેલેન્જ ઈ છે કે આ ફુગાને અહીં મેં મૂકી દીધો, આને તારે હાથેથી અડવાનો નથી, કોઈ વસ્તુથી પણ આમ અડવાનો નથી, દૂરથી વસ્તુ ફેંકીને પણ આ ફુગાને અડવાનું નથી અને 1000 રૂપિયા કાઢવાના છે. ઈ પણ કેવી રીતના નીકળે? ઈ નીકળે પણ આવી બધી વસ્તુ કરવાની શું જરૂર છે? સીધા 1000 રૂપિયા આપી દ્યો ને. તઈ ભાઈ તો જ તમને પૈસાની કિંમત ખબર જ શું પડે. મહેનતથી પૈસા કઈ રીતે કમાવાય ની તને અત્યારે ખબર પડશે. ચાલો આ 1000 રૂપિયા તારે એટલે જોઈએ છે ને એના માટે મહેનત કરવા લો. सही बात है. કેવી રીતના નીકળશે? ભણવામાં ધ્યાન રાખો ને તો બધી ખબર પડે. આવું ભણવામાં આવે. क्या बात कर रहे रे बाबा? આયા ફરી આવો. આવું લાવ્યો અરે તમે જોતા રહ્યો ની. મારો હાલ